સૌપ્રથમ જોઈએ એ સ્વરના એ જેવા ઉચ્ચારવાળા શબ્દ. તો જોઈએ એમાં બેટ. તો અહીંયા તમે જોઈ શકો છો બી એ છે, પરંતુ એનો ઉચ્ચાર છે એ થાય છે, જેમ કે BAT એટલે કે બેટ. ત્યાર પછી બેક એટલે પાછળનો ભાગ, બેગ એટલે થેલો, કેશ એટલે રોકડા, કેબલ એટલે વાયર, કેબિન એટલે કે નાની ઓરડી, કેજ એટલે કે પાંજરું, કેક એટલે કેક, ડેટ એટલે તારીખ, ડે એટલે દિવસ, ફેસ એટલે ચહેરો, ફેક એટલે નકલી અથવા તો ખોટું, ફેન એટલે પંખો, ફેટ એટલે ચરબી, ગેમ એટલે રમત, ગેટ એટલે દરવાજો, ગેંગ એટલે ટોળકી, ગેસ એટલે ગેસ, હેન્ડ એટલે કે હાથ, હેપી એટલે ખુશ, હેઝ એટલે કે ની પાસે, હેટ એટલે કે ટોપી, હેવ એટલે કે ની પાસે, રેટ એટલે ઉંદર, મેટ એટલે ચટાઈ, મેપ એટલે નકશો. ત્યાર પછી હવે જોઈએ એ સ્વરના ઓ જેવા ઉચ્ચારવાળા શબ્દ, જેમાં સૌપ્રથમ જોઈએ બોલ. BALL તો બોલ. અહીંયા તમે જોશો એનો ઉચ્ચાર છે એ ઓ સ્વરમાં થાય છે, બોલ. ત્યાર પછી ઓલ એટલે બધા, કોલ એટલે કોલ, ફોલ્સ એટલે ખોટું, હોલ એટલે દીવાનખાનું, વોલ એટલે દિવાલ, ટોલ એટલે ઊંચું, સોલ્ટ એટલે મીઠું. હવે એ સ્વરના આ જેવા ઉચ્ચારવાળા શબ્દ, એવા શબ્દ કે જેનો ઉચ્ચાર આ થતું હોય, જેમ કે ગાર્ડન. તો અહીંયા એનો ઉચ્ચાર છે એ આમાં થાય છે, ગાર્ડન, GA, ગાર્ડન એટલે બગીચો. ત્યાર પછી હાર્ડ એટલે સખત, માર્ચ એટલે માર્ચ એક મહિનાનું નામ, માર્કેટ એટલે બજાર, કાર એટલે મોટર, ડાર્ક એટલે અંધારું, ફાધર એટલે પિતા, ફાર્મ એટલે ખેતર, માર્વેલ એટલે અદ્ભુત, પાર્ક એટલે બગીચો. તો અહીંયા તમે જોયું કે એ સ્વરના અલગ અલગ ઉચ્ચાર થાય છે. તો મિત્રો, આ પ્રકારના ઇંગ્લિશ શીખવા માટેના વધુ વિડીયો મારી ચેનલ ઉપર મુકાતા રહેશે. ચેનલ સાથે જોડાયેલા રહેશો.